હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું કિરણ ઠાકોર. મિત્રો, સવારના 10:30 થઈ ગયા છે અને હું નીકળ્યો છું ખેતરમાં જવા. કાવ્યા અને કશિશ બંને તૈયાર જ છે અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ ખેતરમાં જઈને જવાનું છે ઓફિસ. આપણી ગાડી પણ રેડી છે અને ગાડી લઈને હવે જઈશું આપણે ખેતરની અંદર અને ત્યાંથી હું જઈશ કોર્ટમાં અને ઓફિસ બંને કામ કરવાના છે. ઓફિસે જવાનું છે ને કોર્ટમાં જવાનું છે. કાવ્યા અને કશિશ બંને અહીંયા ઊભા છે. કશિશને કાવ્યાનું જાકેટ પહેરી દીધું છે, જે આપણે નવું લાવ્યા હતા એ પણ અલગ હતું અને આ પણ અલગ છે. કાવ્યા ઊભી છે. તો મિત્રો હવે આપણે આપણી ગાડી લઈ અને જઈશું ઓફિસ અને કોર્ટની અંદર. તો ચાલો હવે જઈએ આપણે કોર્ટમાં અને ઓફિસ માટે. તો મિત્રો આ છે આપણું કામ. અહીંયા થઈને આપણે જવાનું છે. રસ્તો મિત્રો આગળ હજુ સુધી બંધ છે, આપણે આમ ફરીને જવું પડશે. તો મિત્રો આપણે અહીંયાથી જવું પડશે ખેતરની અંદર. જ્યાં રસ્તો કામ ચાલુ છે ત્યાં મ્યુઝિયમ બને છે. મ્યુઝિયમનું કામકાજ ચાલુ હોવાથી એ રસ્તો બંધ છે. તો આપણા ખેતરમાં જવા માટે હું તમને નવો રસ્તો છે તે હું બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. આ રસ્તે થઈને મારે ખેતરમાં જવું પડતું હોય છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રસ્તો જાય છે, પણ તમને એક્ઝેક્ટલી તો ના જ ખબર પડે જો થઈ જાય છે, જેથી કરીને કોઈક વાર રસ્તો એક્સપ્રેસ કરીશ. તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરની અંદર અને ખેતરની અંદર આપણું ઘરનું કામ ચાલુ છે. જેવું તમને બતાવીશ. હમણાં 4-5 દિવસથી આવ્યો નહીં ખેતરમાં, કારણ કે ઘર જેટલા આવ્યું હોય છે કોઈ ખબર નહીં, પણ હું તમને બતાવું. પ્લાસ્ટરનું કામ ચાલુ હતું. તો આપણે મિત્રો અંદર જઈ અને ઘરને જોઈએ અને પ્લાસ્ટર જેટલું થયું છે, શું થયું છે એવું તમને આ વિડીયોની અંદર બતાવવાનું છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો તમે અહીંયાથી મારું ઘર જોઈ શકો છો. આ છે મારું ઘર. અહીંયાથી 2 ઘર છે. એની ડિઝાઇન હજી સુધી તો પૂરેપૂરું નહીં દેખાતું, કારણ કે હજી વચ્ચે ઝાડ નળ છે, ઘણું બધું કામ બાકી છે. ગઈકાલે કોઈકની શેતુરી ફલ્લી કાઢી છે મિત્રો. ચાલો મિત્રો ઘરમાં જઈ અને હું બતાવું ઘરનું પ્લાસ્ટર જેટલું થયું છે, હું છે હું નહીં. અને અહીંયાથી તમને આ ઘર કેવું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. ઘર સારું લાગતું હોય તો લાઈક કરી દેજો. ચાલો મિત્રો હું ઘરની અંદર જઈને બતાવું કામ કેટલું થયું છે. તો મિત્રો ઘરનું પ્લાસ્ટર ચાલુ છે, જે તમે અહીંયાથી જોઈ શકો. એક ઘર એટલે એક મકાનનું પ્લાસ્ટર થઈ ગયું છે, તમે જોઈ શકો મિત્રો. આ રીતના અહીંયા સ્ટાઇલ લગાવે છે, એના માટે આ રીતના રાખ્યું છે. આમ ડિઝાઇન જેવું લાગે છે, પણ આપણો એક સ્ટાઇલ લગાવે છે એના દૂધથી આપણો પેલું એ રાખ્યું છે. અને આ છે આપણો બેઠક રૂમ. અહીંયા પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, ઉપર નીચે બધું થઈ ગયું છે. આ છે આપણું કિચન. આ છે આપણું રસોડું. ઓયકમ પણ સ્ટાઇલ લગાવે છે, જેથી કરી ડિઝાઇન કરી દીધી છે કારીગરોએ. તમે જોઈ શકો મિત્રો આ રીતના. આપણા બેડરૂમમાં શું થયું, આપણા બેડરૂમમાં જોઈએ તો અહીંયા કંઈક નવું કંઈક પ્લાનિંગ કરીશું. કોઈ સજેશન આપજો મિત્રો તમારા જોડે હોય તો. હાલમાં તો આટલું કામ પતી ગયું છે, પ્લાસ્ટરનું ને બધું. બાજુના મકાનમાં હજી લાઇટ ફિટિંગનું કામ બાકી છે, કારીગર આવો પછી વાત છે. હજી તો કામ ચાલુ છે એટલે આવું રમણ દેખાય છે. તો મિત્રો તમે જોઈ શકો આ રીતના આપણે ઘર બનાવેલું છે. તો મિત્રો એક ઘરનું પ્લાસ્ટર પતી ગયું છે, બીજા ઘરનું પ્લાસ્ટર બાકી છે. તો ચાલો મિત્રો મળીએ આપણે આગળ. ત્યાં સુધી તમને આ ઘર કેવું લાગ્યું, આ ઘરનું પ્લાસ્ટર કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો મળીએ આગળ. આપણે હવે જઈશું ઓફિસ અને કોર્ટમાં.